વડોદરા નજીક આવેલા પલાસવાડા રેલવે લાઇન પર બ્લોક લેવાને કારણે વડોદરા ડભોઈ માર્ગ પરના ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. પલાસવાડા રેલવે લાઇન ઉપર સમારકામ માટે તારીખ 9 મીના રોજ મધ્યરાત્રિના 12 વાગ્યાથી તારીખ 10 મીના રોજ વહેલી સવારે 4 વાગ્યા સુધી બ્લોક લેવામાં આવ્યો છે. આ 4 કલાક દરમિયાન રેલવે ફાટક બંધ રહેશે અને રસ્તા પરથી વાહનોની અવરજવર થઈ શકશે નહીં. વાહન ચાલકોને કોઈ હાલાકી ન પડે તે માટે તંત્ર દ્વારા ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. ડભોઈ તરફ જવા કે ત્યાંથી વડોદરા આવવા માટે વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરી શકાશે, જેમાં વડોદરાથી વાઘોડિયા થઈને ડભોઈ જઈ શકાશે અને વડોદરાથી નેશનલ હાઈવે પર પોર થઈને ડભોઈ તરફ પ્રવાસ કરી શકાશે. રેલવે વિભાગ દ્વારા આ બ્લોક અંગેની સત્તાવાર જાણકારી વડોદરા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને પણ આપી દેવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા પણ ડાયવર્ઝનવાળા રોડ ઉપર ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. રાત્રિના સમયે મુસાફરી કરતા વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પલાસવાડા ફાટક પર જઈને અટવાય તે પહેલા જ ડાયવર્ઝનના માર્ગો પસંદ કરે, જેથી સમય અને ઇંધણનો બચાવ થઈ શકે. સવારે 4 વાગ્યા પછી કામગીરી પૂર્ણ થતાં જ વ્યવહાર પૂર્વવત કરી દેવામાં આવશે.